ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ વ્લોગ. તો આ છે રીંગણાનો ઓળો જે શિયાળી છે કે એને બધી સાડીને ઘડી કરવાની છે. પ્લીઝ હવે આ વિડિયો જોજો. એ વગર એ તું તો ટસકે પોણીએ જઈ દીના ધમકે તો લો. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ વ્લોગ. તો આજે વ્લોગની શરૂઆત થાય છે મસ્ત મજાના સૂરજના દર્શન સાથે. તો અત્યારે આપણે આવી ગયા છે હોસ્પિટલે. તો ટાઈમ થઈ ગયો છે તો આપણે જઈએ ફટાફટ હોસ્પિટલ અને પછી મળીશું. ગાઈઝ, આપણે આવી ગયા છીએ હોસ્પિટલની ઘરે અને ડાયરેક્ટ ઘરે જ આવી ગયા. બસમાં કાંઈ સ્લીપ લીધી નહીં, કારણ કે થોડીક આપણે કાલે મુસાફરી કરીને આવ્યા ને એટલે આપણી થોડીક તબિયત ખરાબ થઈ ગઈ એટલા માટે. અને આવીને સૂઈ ગયો હતો ને હવે આપણે ભગવાનની દીવાબત્તી કરવાની છે અને ટીવીમાં કાર્ટૂન ચાલુ છે. તો આપણે દીવાબત્તી કરી નાખીએ પછી આપણે જવાનું છે વાળું કરવા માટે. આ વાળુંમાં શું છે એ હમણાં હું તમને બતાવું ને કહી દઉં. ચાલો, બાજરાનો રોટલો, રીંગણાનો ઓળો, તળેલા મરચાં અને દૂધ. તો આવી જાઓ બધા વાળું કરવા માટે. હમણાં હું તમને બતાવું કે મસ્ત ઓળો બન્યો છે ને શિયાળાની ઋતુમાં તો ઓળો એક નંબર ને રીંગણા પણ સારા આવે એટલે એક નંબર ઓળો બને. તો હમણાં હું તમને બતાવું ઓળો. એ પહેલાં આપણે કરી નાખીએ ભગવાનની દીવાબત્તી. તો ચાલો આપણે જઈએ દીવાબત્તી કરવા. ફાઇનલ આપણે દીવાબત્તી કરી નાખી. જોઈ લો, આપણે દીવાબત્તી કરી નાખી છે. આપણું આ મંદિર છે નાનું એવું. તો ચાલો જઈએ આપણે વાળું કરવા માટે. ફાઇનલી આપણે અત્યારે વાળું કરવા આવી ગયા છીએ. આ છે રીંગણાનો ઓળો જે શિયાળાની ઋતુમાં જ હોય. આ લીલા મરચાં, આ બાજરાનો રોટલો છે આપણો, આ છાશ અને દૂધ, આ રોટલી બપોરની, આ ચણાનું દાળનું શાક બપોરનું છે. તો આવી જાઓ બધા વાળું કરવા માટે. ને ઓલો છે આપણો નાનો ભાઈ, જો અત્યારે શું કરે, જો જો ખાય છે, ખાવામાં મશગુલ છે. તો આવી જાઓ બધા વાળું કરવા માટે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ વ્લોગ. તો અત્યારે સવારના વાગ્યા છે 7:30 અને આજના વ્લોગની શરૂઆત કરીશું સિટી બસના બસ સ્ટેન્ડ. તો અત્યારે આપણે જવાનું છે હોસ્પિટલ. આજે આપણને ખબર પડી તકલીફ છે કે નથી. તો જઈએ આપણે હોસ્પિટલે. ટાઈમ થઈ ગયો છે. સવારનું વાતાવરણ તો મસ્ત છે, એકદમ શાંત છે. આ સિટી બસ સ્ટેન્ડ છે, BRTS. હોસ્પિટલે તો મળીએ પછી આપણે લંચ ટાઈમે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરતા હો, કમેન્ટ કરતા હો, ગુડ મોર્નિંગ લખતા હો. તો જઈએ આપણે હોસ્પિટલે. ફાઇનલી ગાઈઝ, આપણે આવી ગયા છીએ હોસ્પિટલેની ઘરે. અને આજે કંઈક મસ્ત સરપ્રાઈઝ છે, હું તમને પછી કહું. ને આપણે આવીને તરત સૂઈ ગયા હતા, બહુ નીંદર આવતી હતી એટલા માટે થોડોક નાસ્તો કરી ને અત્યારે આપણે કામ કરવાનું છે. આ સાડી છે કે એને બધી સાડીને ઘડી કરવાની છે. ટીવી ચાલુ છે અને સાઉથ આફ્રિકા અને ઇન્ડિયાની મેચ પણ ચાલુ છે. ઇન્ડિયાની પહેલાં બેટિંગ છે, જોઈ કેવી બેટિંગ કરી. ને પહેલાં આપણે આ બધી સાડીને ઘડી કરી નાખી પછી મળી અને પછી હું તમને સરપ્રાઈઝ શું છે એ હું તમને કહું.
ફાઇનલી ગાઈસ અત્યારે આપણે આવી ગયા છે બહાર આંટો મારવા માટે. નાના ભાઈને લઈને આપણે આવી ગયા છે બહાર આંટો મારવા માટે. આપણે હાડી હકલી લીધી છે. જો આ નાની બેન છે અને આ નાનો ભાઈ છે, એને લઈને આપણે આવી ગયા છીએ બહાર આંટો મારવા માટે. આ જો આ રોડ કંઈક છે મસ્ત, ઓલો પણ બજાર છે શાક માર્કેટ. તો આપણે હજુ વાલું કરવાનું બાકી છે, તો હવે જઈએ આપણે વાલું કરવા માટે. અને પછી હું બતાવું ત્યાં શું બનાવેલું છે આજે વાલું. અને હાડી હકલાઈ ગઈ. પછી નાના છોકરાને બહાર લઈને આવ્યો છો રમવા માટે. તો આપણે જઈએ હવે વાલું કરવા માટે. ફાઇનલી ફેમિલી અત્યારે આપણે આવી ગયા છીએ ધાબા ઉપર અને આપણે વાળો કરી લીધું. આજે વાળોમાં શું હતું, દાળ હતી, ભાત હતા ને બાજરાનો રોટલો, મગની અડદની ભેગી દાળ હતી. અડદ હતા કે ખબર નહીં, પણ મગ તો હતા, તો એની દાળ હતી. પછી ભાત ને બાજરાનો રોટલો. તો ખાઈને આવ્યા ને હા શું કહેવાનું હતું, ભૂલાઈ ગયું. હા, ને ઇન્ડિયા 101 રનથી જીતી ગઈ છે. આજે ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની મેચ હતી, તો એમાં ઇન્ડિયા જીતી ગઈ છે 101 રનથી. તો બધાએ વિડીયો અહીંયા જ પૂરો કરી છે. જો વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને જો વિડીયો ન ગમ્યો હોય તો ડિસલાઈક, અને શું નથી ગમ્યું એ કમેન્ટ કરતા રહેજો. ને સારું લાગ્યું હોય તો સારું લખી નાખજો, ખરાબ લાગ્યું હોય તો ખરાબ લખી નાખજો. તો મળે કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. ખુશ રહેજો, ખુશ રહેવા જજો. બાય. સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. But wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, in the gun down. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. Just when the bullets fly, I'm the last one.